ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગોપાલ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ ઉર્ફે બાબુ ભોપાભાઈ મેર અને તેમની માતા પર જૂની અદાવતના કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં છરી અને લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદીપભાઈને તેમની માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। હુમલાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ગંભીર ઇજાગ્રસ્ત પ્રદીપભાઈ અને તેમની માતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ મામલે પ્રદીપભાઈ આરોપી સંજય ભોથાભાઈ કસોટિયા, વિપુલભાઈ વાલાભાઈ મેર, વિજયભાઈ વાલાભાઈ મેર, કાર્તિક ચિથરભાઈ શિયાળિયા અને કિશન શબુરભાઈ મેર સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતા નજરમાં લઈ તાત્કાલિક કાર્યવાહી કરતા તમામ 5 આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર।